પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. મૂળમાં સૂત્ર એ જ સૌથી મોટું રહસ્ય છે. અને આપણા લોકોની તકલીફ એ છે કે આપણે સૂત્રને સૂત્ર માનીએ છીએ અને અર્થને અર્થ માની લઈએ છીએ. હકીકતમાં સૂત્રની પોતાની એક આખી દુનિયા છે જે બહુ રહસ્યમયી છે. આપણે અગર ભાષાકીય જ્ઞાન મેળવીએ તો આપણને ખબર પડે કે તસ્સ ઉત્તરી કર્ણિણમ, આવું કરવામાં પણ, આ એક શબ્દ રચવામાં પણ કેટલી બધી વિભક્તિઓ, કેટલા બધા પ્રત્યયો, કેટલી બધી સંસ્કૃતની વ્યાકરણની વ્યાખ્યાઓ, સંધિઓ, આ બધું ભેગું કરીએ ત્યારે એક તસ્સ ઉત્તરી કર્ણિણમ. હું શેની માટે કરું છું તો પ્રયોજન થયું, એટલે પ્રયોજનની વિભક્તિ અલગ થશે. તો પ્રયોજનની વિભક્તિ કોને લાગશે? તો એ કર્ણિણમ શબ્દ ઉપર આવશે. એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એ આવ્યું, એક વચન, બહુવચન એ આવ્યું. સૂત્રની એક જે દુનિયા છે એ એટલી સુંદર મજાની છે. આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ. તો આવો વિચાર આવે કે દરેક જ્ઞાની જે છે એ કંઈ બધા જ અનુભવ જ્ઞાનવાળા કે આત્મામાં ઉતરેલા થોડી હશે. બધા જ કેમ એવા હોય એવું જરૂરી થોડી છે. તો ઘણીવાર એવું લાગે કે યસ, એવું બની શકે કે બધા જ આત્મજ્ઞાનમાં ઉતરેલા ન હોય, પણ બધાને જ્ઞાનનો આનંદ સખત હોય, જ્ઞાનની અંદરની રમણતા સખત હોય. કારણ કે તસ્સ ઉત્તરી કર્ણિણમ આપણી માટે ગોખવાનું સાધન છે, એની માટે એ સંશોધન કરવાનું સાધન છે. એ તરત સંશોધન કરશે કે આ કઈ વિભક્તિ લાગી, કયો પ્રત્યય લાગ્યો, તો એનો અર્થ કે રચયિતા શું કહેવા માંગે છે. અચ્છા, આની માટે છે તસ્સ ઉત્તરી કર્ણિણમ, એટલે કે તેની ફરીથી શુદ્ધિ કરવા માટે કરણ અહીંયા ચોથું ગણ્યું અને એટલે માટે શબ્દ આવશે. તો આ બધામાં જે રમમાણ કરીને સમય કાઢવાનો છે, એ સમય જે કાઢે છે જ્ઞાની, એના કારણે એવું કહેવાયું કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ. કારણ કે એ નવા કોઈ પાપ બાંધવાની દિશામાં એનું મન અત્યારે જોડાયું જ નથી. બસ પરમાત્માના તત્વજ્ઞાનની અંદર રમમાણ થઈ અને એ દુનિયાની અંદર ખોવાઈ જવું, એ જ્ઞાનીપણું. આપણે અત્યારે અર્થોની અંદર ખોવાવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે જો ભાષા શીખ્યા હોત, સંસ્કૃત અને પ્રાકૃત, તો કદાચ એવું બની શકત કે આપણે સૂત્રની અંદર પણ ખોવાઈ શક્યા હોત. ગઈકાલે આપણે વિસોહી કર્ણિણમથી આગળ વધી વિસલ્લી કર્ણિણમ આ શબ્દ પર અટક્યા હતા. 3 શલ્યથી રહિત થવા માટે હે ભગવાન હું કૌસગ્ગમાં રહેવાનું વિચારું છું. એ 3 શલ્યની વ્યાખ્યા ગઈકાલે આપણે શરૂ કરી હતી. એમાં સૌથી પહેલું માયા શલ્ય છે. માયા આપણી વ્યાખ્યા પ્રમાણે છુપાવવું તે માયા. પણ એમાં અધુરાશી આવી ગઈ કે આપણે એડ કરવા લાગ્યા કે બીજાથી છુપાવવું તે માયા. જે વાત ખોટી નથી પણ અધૂરી ચોક્કસ છે. પોતાનાથી પણ છુપાવવું તે પણ માયા. તો હવે પ્રશ્ન થાય કે માણસ પોતાનાથી કેવી રીતે છુપાવી શકે? એટલે તરત એનો જવાબ આવે, તમે પોતાને શું માનો છો એના પરથી આ નક્કી થશે કે તમે પોતાનાથી છુપાવો છો કે નહીં. જો તમે પોતાને શરીર અથવા મન માનો છો તો તમને એવું લાગશે કે મારા મનથી ક્યાં કંઈ છુપું છે. પણ જો તમે તત્વથી પોતે આત્મા છો તો મેં કરેલી આરાધના એ હું મારા આત્મતત્વ સુધી નથી પહોંચાડતો તો પણ એ છુપાવવાની પ્રક્રિયા એ માયા થશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. પરમાત્માની પૂજા કરવા ગયા, શરીરથી પૂજા કરી, મન ન ભેળવ્યું, એટલે મનના સ્તર ઉપર આપણે માયા કરી. કારણ કે પ્રભુએ મન વચન કર્મથી આરાધના કરવા કીધેલું. આપણે તો કર્મ જ જોડ્યું, ન વચન જોડ્યું, ન મન જોડ્યું. તો આ 2 પ્રકારે માયા થઈ. એક તો જાત સાથે
અને બીજી પ્રભુ સાથે. ત્રીજી માયા ત્યારે થશે જ્યારે આપણે બહાર નીકળશું ને કોઈ આપણને પૂછશે કે શું કરી આવ્યો, અને આપણે કહીશું કે હું પૂજા કરી આવ્યો. આ ત્રીજી માયા. કારણ કે હકીકતમાં આપણે પૂજા કરી જ ક્યાં છે? આપણે તો આપણા દેહ વડે પ્રભુનું જે બિંબ છે એ બિંબને કેસરથી આપણે સ્પર્શ્યું છે. કારણ કે પૂજાની વ્યાખ્યા તો આખી અલગ કીધી પાછી. એની અંદર તો આંતરનું ભળવું અથવા આંતરસ્પર્શના એ આશય આવ્યો. એ આશય તો આવતો નથી. એટલે કેટલી બધી જગ્યાએ આપણે માયાનું સેવન કેટલી સહજતાથી કરતા થઈ જઈએ, અને છતાં પણ આપણે એને માયા માનવા જ તૈયાર નથી. કારણ કે આપણે એમ જ માનીએ કે મેં પૂજા કરી જ છે, એમાં માયાનો પ્રશ્ન ક્યાં છે? પણ જરાક ઊંડાણમાં ડોક્યું કરીએ અને જેને પૂજા શબ્દની વ્યાખ્યા ભગવાને અથવા શાસ્ત્રકારોએ કીધી છે, શું ખરેખર આપણે એ કર્યું છે? તો કહી શકાય કે પૂજા કરી છે. પ્રતિક્રમણ, પાપથી પાછા હટવું તે, આ વ્યાખ્યા આપણને બધાને પોપટની જેમ મોઢે છે. અને પ્રામાણિકપણે આપણે વિચારીએ કે આપણે આખા પ્રતિક્રમણની અંદર કેટલાય દિવસો કે મહિનાઓથી રેગ્યુલર કરતા હશો કે વર્ષોથી કરતા હશો. કેટલી વાર આ અનુભૂતિના સ્તર ઉપર આવ્યું કે હું પાપથી પાછો હટ્યો. પ્રતિક્રમણ જેવું પૂરું થયું એ પછી મારી મનની દુનિયાની અંદર કેટલુંક પરિવર્તન એવું આવવાનું શરૂ થયું. ભલે આખું ના આવે ચાલે, પણ શરૂ થયું કે ભાઈ હવે આવા કેટલાક પાપો એ મને બહુ ખૂચ્યા. તમ નિંદે તમ ચ ગર્યામિ, તમ નિંદે તમ ચ ગર્યામિ, આવું બોલતા 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 મને એવું લાગે કે હું રોજ નિંદા કરું છું, અને જો આટલું નિંદનીય કામ રોજ કરું છું તો એની આવશ્યકતા તો છે નહીં. તો આજથી મારે આવું નિંદનીય કામ નથી કરવું. આવું પાપથી પાછા હટવાપણું કેટલી વાર થયું, અને છતાં પણ આપણે જે ક્રિયા કરી એને લોકોની સામે એમ કહીને ઊભા રહીએ છીએ કે મેં પ્રતિક્રમણ કર્યું. પૂજ્ય સોમચંદ્ર સુરી મહારાજ સાહેબ, અશોક સુરી દાદાના શિષ્ય, બહુ સરસ વ્યાખ્યાનની પાઠ પરથી ઘણીવાર આવો પ્રશ્ન કે વાત વહેતી મુકાય તો સાહેબ બોલતા કે અમે આ પંચમ આરામાં, આ કળિયુગની અંદર અમે લોકો સંયમ પાળવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે સંયમ પાલન નથી કરતા. કેવી ગજબની પ્રામાણિકતા ન લાગે? એક આચાર્ય ભગવંત પાઠ પરથી બેસી અને એમના અનુયાયીઓ, એમનો ભક્તવર્ગ છે, એની સામે ખુલ્લા દિલે ખેલદિલીપૂર્વક એકરાર કરે છે કે અમે સંયમ પાલનનો પ્રયત્ન કરવા માટે આ ચારિત્ર લીધું છે. આપણે કેટલી વાર આવો શબ્દ બોલ્યા કે મેં પ્રતિક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો. અલબત્ત મારાથી બહુ પાછું પાપથી હટાયું નથી, પણ મેં પ્રયત્ન કર્યો. મેં આજે પરમાત્માની પૂજા કરવાનો પ્રયત્ન કર્યો. આવું બોલવાથી ફાયદો એ થશે કે આપણને સતત યાદ રહેશે કે આપણી આરાધનામાં અધુરાશ છે, હજી કંઈક પૂરું કરવાનું બાકી છે. વિસોહીકરણેનમ વિસલ્લીકરણેનમ, વિશુદ્ધિ પછીથી અલગથી 3 શલ્યને મૂક્યા. કારણ કે આ 3 શલ્યો ક્યારેય નરી આંખે અથવા ઉપરછલ્લી રીતે દેખાતા કે સમજાતા જ નથી, એટલે એને અલગથી મૂક્યા. નહીં તો આત્માની શુદ્ધિ કરવા માટે જ્યારે શબ્દ આવે તો એ શલ્ય રહિત થવાનું આવી જ જાય. અને છતાં પણ અલગથી વિસલ્લીકરણેનમ શબ્દ મૂક્યો એ દેખાડે છે કે આ 3 સૌથી ભયંકર અને સૌથી ગુપ્ત એવા 3 પાપો છે. માયા, કપટ, માયાશલ્ય. જાતથી છુપાવવું અથવા જગતથી છુપાવવું, જાતને છેતરવી અથવા જગતને છેતરવું, બંને માયા. બીજું શલ્ય આવશે નિયાણ શલ્ય. પોતે જે પણ ક્રિયા કરી છે એ ક્રિયાના ફળની ઈચ્છા કરવી અને એ ફળને દાવ પર લગાડી અને એના બદલામાં કંઈક માંગી લેવું. આપણે જૂની ઘંટી આપી દઈએ અને સામે નવી ઘંટી લઈએ તો ઓલો આપણને 1000 રૂપિયા ઓછા કરી આપે. આ એક સહજ માર્કેટિંગની પ્રક્રિયા. પણ
આ નિયાણ શલ્યની અંદર આવી પ્રક્રિયાની ના પાડી. તમે તમારી કોઈક આરાધના મૂકો અને એની સામે કુદરતની પાસે કોઈ ફળ માંગી લો તો એને નિયાણ શલ્ય કીધું. એ કાંટો છે, છુપાયેલો કાંટો છે કે જે તમને સમજાતો નથી અને છતાં પણ તમારી અંદરથી તમારા આખા શરીરને, તમારા આખા દેહને અંદરથી કોતરી નાખે છે. ભગવાન મને દેવલોક મળે, ભગવાન મને આ તારી ભક્તિ દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળે. સારો ભાવ છે, ના નથી, પણ ક્રિયાની સામે રોકડું કરવાની વાત હોય તો નહીં. ઈચ્છા ઊભી રહેતી હોય તો બહુ આનંદ છે કે ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળે. જોકે સૌથી રિસ્કી વસ્તુ છે આ, કારણ કે ભરત ક્ષેત્રમાં છીએ તો આ બહુ બેટર ફેઝ છે કે જેમાં દેવલોક પણ બહુ ખુલ્લા નથી તો નરક પણ બહુ ખુલ્લી નથી. બે નરકથી નીચે જવાતું જ નથી. હવે અહીંયાથી આપણે એવું વિચારીએ કે મારે મહાવિદ્યમાં જવું છે તો લફડું એ થશે કે જો ત્યાં જઈને સીધા ચાલ્યા અને ઉપર ગયા ત્યાં સુધી વાંધો નથી, પણ જો સીધા ન ચાલ્યા અને જેમાં આ ભવની અંદર આપણને મળેલ દેવગુરુ ધર્મની કિંમત ન કરી શક્યા, એવી રીતે જો ત્યાં જઈને કિંમત નહીં કરીએ તો નીચે સીધી 7 નરક ખુલ્લી છે. આવી સમજણ વગર સીધું ફળ માંગી લઈએ કે ભગવાન આજની મારી પૂજા દ્વારા મને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળો, એ કઈ રીતે ચાલશે? એક સામાયિક કરીએ તો આટલા પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય. આવી એક સહજ વાત છે, જે વાત સાચી છે. હવે આ જ વાતને થોડી ટ્વિસ્ટ કરીએ અને આપણે કોઈકને એવું કહીએ કે સામાયિક કર, આટલા વર્ષનું દેવલોકનું આયુષ્ય બંધાશે, તો ચાલે? આશંસા એટલે કે ક્રિયાના ફળની અપેક્ષા સાથે ક્રિયાઓ કરવી, એને આપણે ત્યાં આરાધક ભાવ નથી કીધો. નિરાશંસ ભાવે પૂજા કરવાની વાત છે, નિરાશંસ ભાવે આરાધના કરવાની વાત છે. અને એટલે જ અહીંયા નિયાણ શલ્યની અંદર કરેલી ક્રિયાના ફળની ઈચ્છાને એલિમિનેટ કરવાની આખી વાત મૂકી દીધી. ભગવાન મને કેમ કંઈ જોઈએ? મને આ ક્રિયા મળી ગઈ. આ ક્રિયા જેમને રચી છે એવા શાસ્ત્રકાર ભગવંતો મળી ગયા અને આ શાસ્ત્રકાર ભગવંતોના મગજની અંદર જેમણે આ ગીતા ગંગા પહોંચાડી એવી ગંગોત્રી સમા તીર્થંકર ભગવાન મળી ગયા. હવે મને દેવલોક માંગીને શું? મારું નુકસાન છે. હવે ચક્રવર્તીપણું માંગીને શું? મારું નુકસાન છે. તો આટલું શાણપણ જો આપણામાં નહીં આવે કે મારું કામ ગતિ માંગવાનું નથી, મારું કામ મતિ માંગવાનું છે. અત્યારે કેટલા બધા જીવો નરકની અંદર સમ્યક દર્શન લઈને ગયા છે, તો એ બધા જ જીવો નરકમાં હોવા છતાં અત્યારે કર્મનો ક્ષય કરે છે અને નવા કર્મો બાંધતા નથી. અને અબજોની સંખ્યામાં દેવલોકના દેવો છે કે જે દેવો મરીને સીધા એકેન્દ્રિયમાં વહી જવાના છે. હવે આપણે એવું કહીએ કે દેવલોક એ સદગતિ છે અને નરક એ દુર્ગતિ છે. ચાલો કેવી રીતે કેલ્ક્યુલેશન માંડશું? એક નરકમાં જઈને પણ પોતાના કર્મનો ક્ષય કરે છે અને બીજો દેવલોકમાં જઈને પણ પોતાના ભવાંતરને બરબાદ કરે છે. એ દેખાડે છે કે સદગતિ એ ફક્ત અપેક્ષાએ છે, બાકી જો આપણામાં સન્મતિ નથી તો દરેક ગતિ એ દુર્ગતિ છે. એટલે પ્રભુ પાસે માંગવાનું શું? તો કે કંઈ જ નહીં, એબ્સોલ્યુટલી કંઈ જ નહીં. ક્રિયાના ભાવમાં સ્થિર રહેવું એ જ ક્રિયાનું પરિણામ છે. હું જે કરું છું એ ક્રિયાનો આનંદ માણું, બસ એ જ. પછી આ ક્રિયા દ્વારા મને શું મળશે આવો ભવિષ્યનો વિચાર એ તો મિથ્યાત્વ થઈ જશે. કારણ કે તત્વાર્થ સૂત્ર એમ વ્યાખ્યા કરે છે કે વર્તમાનમાં જીવવું એ જ સમ્યક દર્શન. હવે ભૂતકાળ અથવા ભવિષ્યકાળ બેમાંથી કોઈ પણ પર્યાયનો વિચાર કરવાને આપણે કઈ રીતે સમ્યક કહીશું? તો આ ક્રિયા દ્વારા ભવિષ્યમાં મને શું મળશે
આવું કેમ વિચારવાનું? આ ક્ષણે અત્યારે મને આનંદ છે, મને કોઈ વિકલ્પ જ નથી. આ જ મારો મોક્ષ, આ જ મારું ક્રિયાનું ફળ. ક્લેશ રહિત મન તે સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ઉપાધ્યાયજી મહારાજનું આ વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવનાનું પદ. મનની અંદર ક્લેશ ઉત્પન્ન થયો, પછી એ આરાધનાનો પણ ક્લેશ છે, તો પણ એ સંસારની વૃદ્ધિનું કારણ છે. મનની અંદર કોઈ ક્લેશનો ભાવ નથી. તમે હોટલમાં બેઠા છો, તમે કોઈકના લગ્નમાં બેઠા છો, મનમાં કોઈ ક્લેશનો ભાવ નથી, ત્યાં જ તમારો એક ક્ષણે તમારા મનની અંદર મોક્ષનો ભાવ એ તમને સ્પર્શ્યા વગર રહેશે નહીં. ક્લેશ રહિત મન તે ભવપાર. કોઈ પણ વિકલ્પ વિનાનું મન. અત્યારે જે કરું છું એ ક્રિયામાં જ સ્થિરતા, એ જ મારો મોક્ષ. એક ક્ષણ પછીનો પણ વિચાર નહીં, આ મારો મોક્ષ. આ જો ભાવ ઘૂંટાઈ જાય તો આ નિયાણ શલ્ય ઓટોમેટિકલી ઉડી જાય. કારણ કે મને બીજી ક્ષણ પછીની પણ ચિંતા નથી, તો આવતા ભાવની મારે શું ચિંતા? આ ક્રિયા દ્વારા શું ફળ મળે એની હારે મારે શું નિસ્બત? મને તો આ ક્રિયાના આનંદને માણવામાંથી જ સમય નથી મળતો. આ ખુમારી છે જે આરાધના આરાધક ભાવ સાથે જન્માવે છે. તકલીફ એ છે કે આરાધનાના ઊંડાણમાં ગયા વગર ઉપર છલ્લી ક્રિયાઓ એ આપણને ક્યારેય આનંદ નથી આપી શકતી. અને આનંદ વગરની ક્રિયાઓ એ યા તો આપણને ભૂતકાળમાં લઈ જાય છે, યા તો વર્તમાનમાં આપણા કષાયોને પોષે છે, અને યા તો ભવિષ્યની અંદર આપણને વિકલ્પો કરાવી અને આર્ત ધ્યાન તરફ લઈ જાય છે. આરાધના હોવા છતાં, કારણ કે આપણે આરાધક ભાવ ઊભો કરવાની દિશામાં નથી. નિયાણ શલ્ય એક એવો આરાધક ભાવ કે જેની અંદર કોઈ જ ભવિષ્યનો વિચાર નથી, કોઈ જ ક્રિયાની ફળની અપેક્ષા નથી, ફક્ત ક્રિયાનો આનંદ છે, ફક્ત. અને એ ક્રિયા કરતાં કરતાં ક્રિયાતીત બની અને જેની સામે ક્રિયા કરીએ છીએ એમાં ભળવાનો વિચાર છે. અને એમાં ભળતા 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 જાતને ઓગાળી અને સંપૂર્ણપણે એને એના જેવા થઈ જવાની વાત એ ક્રિયાનું ફળ. ને માંગવાથી ન મળે, એ અનુભવવાથી મળે. એટલે ધર્મને કોઈ પણ જાતના પુણ્ય પાપના ત્રાજવાની અંદર તોલવા કરતાં, હું એમ નથી કહેતો કે ખોટું છે, કારણ કે બાળજીવો માટે એ બહુ સારું સાધન છે. તમે એને કહો જો આટલું પુણ્ય મળશે તો એને એમ થશે કે ચાલ પુણ્ય મળતો હોય તો હું કરું. એટલે પ્રભુએ આ માર્ગ મૂક્યો, અને આ માર્ગનો કોઈ વિરોધ હોવાની શક્યતા પણ ન હોય, કારણ કે આ માર્ગ થકી જ આજે આપણે મનુષ્યપણા સુધી પહોંચ્યા હશું. કંઈક નાના નાના પુણ્ય કર્યા છે, ત્યારે કદાચ સમજણના ભાવ ન પણ હોય, અને કોઈકે કીધું હશે કે જો આ પુષ્પ પૂજા કર, કુમારપાળ મહારાજાને 18 દેશ મળ્યા, તને કંઈક તો મળશે, અને આપણે કરેલું. પણ એ બાળજીવ કક્ષામાં ચાલે. છોકરો હાફ પેન્ટ નર્સરીમાં પહેરે તો ચાલે, પણ પછી એને હાફ પેન્ટ એટલું બધું ગમી જાય કે હવે હું 8th આવ્યો તો પણ હું હાફ પેન્ટ નહીં છોડું, તો એ એની માટે શરમજનક હોવું જોઈએ. બાળજીવની કક્ષામાંથી ઉપર ઉઠ્યા વગર મોક્ષનો પર્યાય કઈ રીતે પ્રગટ છે? ધર્મનો પર્યાય કઈ રીતે પ્રગટ છે? લર્નિંગ લાયસન્સ સરકાર પણ કેટલા વખત સુધી આપશે? તમારે પાક્કું કરાવવું જ પડે, નહીં તો એ ડેડ થઈ જાય, એ ચાલે જ નહીં. આપણે આપણી ડેડલાઇન નક્કી કરી કે હું આ આરાધના માટે અત્યારે બાળજીવની કક્ષાનો છું, લર્નિંગ લાયસન્સવાળો છું, વિધિન 6 months હું આને પ્યોર સમજી લઈશ પૂરેપૂરું, અને પછી હું મેચ્યોરિટીના લેવલથી હું આ ક્રિયાને કરીશ. આવું કમિટમેન્ટ કેટલી વાર આપ્યું? અને છતાં પણ મનમાં હંમેશા ભાવ રાખ્યો કે આ ક્રિયા કરવાથી શું મળે છે? 150 ઉપવાસનું ફળ મળે ને, તો મારે કરવું છે. 150 ઉપવાસ હું આમે ક્યાં કરવાનો છું? થાળી ધોઈને પી લઉં અને મને એક આંબેલનું ફળ મળી જાય તો હું છૂટું જ છે, મારે છતાંય આંબેલનું ફળ મળતું હોય તો મારે શું જલસા છે? હું શું કામ પછી આંબેલ કરું?
ત્યારે એને સમજાવવું પડે કે દોસ્ત, તને કોઈ આંબીલનો લાભ નથી મળતો થાળી ધોઈને પીવાથી. થાળી ધોઈને નહીં પીએ તો શાસ્ત્રકાર ભગવંતોએ આંબીલનું પ્રાયશ્ચિત આપ્યું છે. થાળી ધોઈને પી લઈશ તો તારું પ્રાયશ્ચિત બચી જશે, એનો લાભ છે. તને કોઈ નવા આંબીલનો લાભ નથી મળતો. કારણ કે શાસ્ત્રકાર ભગવંતો પણ ટોફી આપવામાં એટલા ઉદાર નથી કે એ આપણી વિચારધારાને સમજી ન શકે કે જો આ એવું માની લેશે કે થાળી ધોઈને પીવાથી આંબીલનો લાભ મળે છે તો પછી આંબીલ કરશે જ શું કામ? એ થાળી જ ધોઈને પીશે રોજ છોટું કરીને. નિયાણ શલ્ય બહુ જ ઊંડાણપૂર્વક સમજવા જેવી ઘટનાઓ છે કે આપણે આપણી ક્રિયાઓના ફળની જે અપેક્ષા રાખીએ છીએ, આ અપેક્ષાઓ આપણને ખરા ક્રિયાના આનંદ સુધી પહોંચવામાં ક્યાંય અંતરાયભૂત તો નથી બનતી ને, એ ઊંડાણમાં જતાં રોકતી નથી ને. આવું જાતને પૂછવું જ પડશે. નહીં પૂછીએ ત્યાં સુધી આ વિસલ્લીકરણેનમ એ અધૂરું રહેશે. બાકીના શલ્યો અને આ નિયાણ શલ્યની કેટલીક વાત આવતીકાલે કરીએ. જીનકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો